પ્રધાનમંત્રીના ઈંધણ બચાવવાના આહવાન બાદ રાજ્યના પોલીસ વડા ડૉક્ટર KLN રાવ પોતે મેટ્રોમાં મુસાફરી કરીને પોલીસને પણ સંદેશ આપી રહ્યા છે કે ઈંધણનો વધુમાં વધુ બચાવ કરો. અને આપણે પોલીસ વડા સાથે વાત કરીશું. સર, ખાસ કરીને આપે પણ મેટ્રોમાં મુસાફરી કરી છે, પોલીસ વિભાગને શું મેસેજ આપશો, લોકોને શું મેસેજ આપશો? અમદાવાદમાં આજે મેટ્રોમાં ટ્રાવેલ કરી હું સુખદ અનુભવ કરી રહ્યા છું અને મારા સંદેશ એ છે કે વધુમાં વધુ મેટ્રોનો ઉપયોગમાં કરે. ખાસ કરીને અમારે પોલીસના કર્મચારીઓ, બીજા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, એમને જ્યાં સુધી બને ત્યાં સુધી એ મેટ્રોનો ઉપયોગમાં લે. એ ખૂબ જ સારી સફર છે, ઇન્ટરનેશનલ લેવલનું છે. અને જે મારા પાસે જોઈન્ટ MD બેઠા છે મેટ્રોના, અને જે પેસેન્જર્સનો જે લોડ છે, જ્યારે અમને શરૂ કર્યું છે એ 2.9 કરોડ હતા આખા વર્ષમાં, અને હાલમાં એ 5 કરોડ સુધી પહોંચ્યું છે. એ જ બતાવે છે કે એ કેટલા એ ઇમ્પોર્ટન્ટ છે આપણે એના માટે, ટ્રાવેલ માટે. અને ખૂબ એ લોકો પણ સરાહ કરી રહ્યા છે એ સેવાને, અને વધુમાં વધુ એ સેવાને ઉપયોગમાં લે, એ મારી સંદેશ છે. લોકોની સુરક્ષા, જે મેટ્રોમાં મુસાફરી કરે છે, મહિલાઓની સુરક્ષા, એ બાબતે શું ચર્ચા વિચારણા થઈ છે? જ્યારે અમે આમ સમીક્ષા કરી છે કે પોલીસ વિભાગ સાથે જે મેટ્રોમાં કામ કરી સેવા આપી રહ્યા છે, અને જ્યારથી મેટ્રો સેવા શરૂ થઈ છે અને આજ દિન સુધી કે મહિલાઓને કંઈ છેડતીનો કોઈ એક પણ પ્રસંગ બનેલ નથી. અને જે 2-3 બનાવો જે બનાવેલા છે એ મોબાઈલ ચોરીના આમ તે બન્યું છે. એ પણ એક IPL મેચ ગમે ત્યારે હોય અને જ્યારે મુસાફરો વધારે હોય તે વખતે એ બનવા પામેલું છે. અધરવાઇઝ અહીંયા લગભગ દરેક સ્ટેશનમાં 70 to 80 CCTV કેમેરા છે અને સુરક્ષાને સુદૃઢ બનાવવામાં આવેલું છે. તો એમાં કોઈ બેરાય નથી. મહિલાઓ માટે તો એ ખાસ મુસાફરી એ બહુ સુરક્ષિત છે. થેન્ક યુ સર. તો રાજ્યના પોલીસ વડા ડૉક્ટર KLN રાવે જે પ્રકારે જણાવ્યું કે મેટ્રોમાં મુસાફરી કરવી એ દરેક મુસાફર માટે ખૂબ જ સુરક્ષિત છે, અને એટલા માટે જ DGPએ પણ પોલીસ વિભાગને અને તમામ લોકોને મેટ્રોમાં મુસાફરી કરવા માટે સૂચન કર્યું છે. કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ.